ચૈતર વસાવા ક્યાં છે તે એક સવાલ રહ્યો નથી, પરંતુ હવે સૌ કોઈની નજર અને સૌ કોઈને એ જાણવામાં રસ છે કે ચૈતર વસાવા આટલા દિવસો સુધી ક્યાં હતા। ચૈતર વસાવાની આજે ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। બંને પક્ષ તરફથી દલીલો રજૂ કરવામાં આવી। ગોપાલ ઇટાલિયા તેમના વકીલ હતા, સાથે જ સરકાર તરફથી જે વકીલ હતા તેમણે પણ પોતાની જે દલીલો હતી તે કોર્ટ સમક્ષ મૂકી અને આખરે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 3 દિવસના રિમાન્ડની જ્યારે મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે કયા એવા મુદ્દાઓ છે તે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આખરે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર ગુજરાત, હું છું આપની સાથે ભાગ્યશ્રી। ડેડિયાપાડાની લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કર્યા બાદ આજે ડેડિયાપાડાની કોર્ટમાં ચૈતર વસાવાને હાજર કરવામાં આવ્યા હતા, ત્યારે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। પોલીસે જે પૂછપરછ કરી તેમાં કેટલાક મુદ્દા એવા લાગ્યા જેને ધ્યાનમાં રાખી 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। સૌથી પહેલા સવાલ એ થયો કે 29મી ઓક્ટોબરના રોજ ચૈતર વસાવા પર કેસ નોંધાયો ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ ક્યાં હતા? આટલા સમયથી તેમને કોણે આશરો આપ્યો? કોણ તેમને મદદ કરતું હતું? કોને ખબર હતી કે ચૈતર વસાવા ક્યાં છે? ચૈતર વસાવા પર વનકર્મીઓ પર ફાયરિંગ કરવાનો આરોપ છે, તો તે બંદૂક ક્યાં છે? ચૈતર વસાવા પાસે બંદૂકનું લાયસન્સ નથી, તો આખરે આ બંદૂક ક્યાંથી લાવ્યા? બંદૂકને ક્યાંય છુપાવીને તો નથી રાખીને? અને જો ફાયરિંગ થયું છે તો તેના બુલેટ્સ ક્યાં છે? અને તે બુલેટ્સ છે તે આખરે ક્યાં ફેંકવામાં આવ્યા? બંદૂક ચલાવવાના નિશાન હતા તે પુરાવાનો નાશ કોણે કર્યો? ઘટના બની ત્યારે ત્યાં કોણ હાજર હતું? આ તમામ એવા મુદ્દાઓ છે, તમામ એવી દલીલો છે, તેને ધ્યાનમાં રાખીને કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ચૈતર વસાવા પોલીસ પૂછપરછમાં આખરે સહકાર આપે છે કે નહીં તે તો આગામી સમયમાં ખબર પડશે, પરંતુ પોલીસ પૂછપરછમાં 3 દિવસના રિમાન્ડમાં આખરે આગામી દિવસમાં કયા નવા ખુલાસા થાય છે તે જોવું રહેશે। આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ। તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો ફરી એકવાર આપને જણાવું છું કે લાઈક કરજો, શેર કરજો અને ખાસ સબસ્ક્રાઇબ કરજો। નમસ્કાર।